તો બધા મજામાં, હું પણ મજામાં છું. ચાલો તો આજે આપણે આઈ શેડોની પ્રેક્ટિસ કરશું હાથ ઉપર. સૌ પ્રથમ આઈ શેડો કરતા પહેલા આપણે આઈબ્રોના પોઈન્ટ બનાવવાના રહેશે. આઈબ્રોના પોઈન્ટમાં આપણે જે પેલો પોઈન્ટ અહીંયા લીધો ને, તો બીજો પોઈન્ટ એની પછી 70% લેવાનો છે, અને ત્રીજો જે લઈએ ને 30%. એટલે તમારો આઈબ્રો એકદમ પરફેક્ટ બનશે. જો પછી નાની એવી પતલી એવી પેલા લાઈન આપી દેવાની. લાઈન આપી એવી એની નીચેથી બીજી આપણે લાઈન આપશું. એવી જ રીતે આપણે સામેનો આઈબ્રો પણ લાઈન આપીને બનાવશું. ઓકે, જો તો આપણો આઈબ્રોનો શેપ રેડી થઈ ગયો છે. હવે આઈબ્રો ડિફાઇનર બ્રશ લેવાનું, આ વાળું બ્રશ. તેનાથી આપણે પાછી ફરી ઉપર ગાઈડલાઈન આપી દેશું. ઓકે, તમે જે પેલા લાઈન આપી હોય ને એના માથેથી જ પાછી બીજી લાઈન દેવાની છે. એટલે હવે આપણે આઈબ્રોનો કમ્પ્લીટ શેપ આવી જાય. જો તો તમે જોઈ શકો છો આપણા આઈબ્રોનો શેપ આવી ગયો છે. સામેનો આઈબ્રો પણ આપણે એવી રીતે જ બનાવશું. શરૂઆતમાં જો આપણને છે ને ડાયરેક્ટ આપણને આઈસ ઉપર આઈ શેડો કરતા નહીં ફાવે, એટલે તમારે હાથ ઉપર પ્રેક્ટિસ કરવાની છે. હવે આ બ્રશને શું આપણે કન્સીલર બ્રશ છે. આ તમે આવી પ્રેક્ટિસ નહીં શકો છો. આપણે થોડું થોડું કન્સીલર લેવાનું છે બ્રશથી. તેના એની બોર્ડર આપી દેવાની, જેથી કરીને આઈબ્રોમાં તમારું કન્સીલર ના અડે, ટચ ના થાય. હવે આપણે લેશું બ્યુટી બ્લેન્ડર. હવે બ્યુટી બ્લેન્ડરથી આપણે તેને બ્લેન્ડિંગ કરવાનું છે. સારી રીતે બ્લેન્ડિંગ પેલા કરી નાખવાનું તમારે. એટલે તમે જે હેન્ડ ઉપર આઈ શેડોની પ્રેક્ટિસ કરો એનો ગેટઅપ થોડો સારો આવે. એને તમારે મેકઅપની પણ થોડી પ્રેક્ટિસ થઈ જશે. ફેસ ઉપર પણ તમને આઈ શેડો, કન્સીલર બધું લગાવતા છે ને ફાવી જશે. હાથ ઉપર કરશો ને એટલે પેલા. હવે આપણે દેશું થોડો આઈસનો શેપ. જે તમે આઈબ્રો કર્યો હોય ને એની નીચે થોડું દૂરથી આ રીતે અર્ધ ચંદ્રાકાર છે ને તમારે લેવાનો છે. એટલે એ આઈસનો શેપ તમારો થઈ જશે કમ્પ્લીટ. પછી આપણે લેશું આ બ્રશ. તેના આપણે નાઇસ શેપ લેવાનો છે, જેથી કરીને આપણો આઈ શેડો વધુ સારો લાગે. ડાર્ક શેડમાં તમારે નહીં જવાનું, પેલા નાઇસ શેડમાં લેવાનો. તો આવી રીતે પેલા ડોટ મૂકી દેવાનો. પછી એને મંચ કરવાનું. મંચ જેમ સારી રીતે કરશો તેમ જ તમારો આઈ શેડોનો ગેટઅપ સારો આવશે. બીજી આઈસમાં પણ આપણે એ રીતે ડોટ મૂકી દેશું. પછી તેને સારી રીતે મંચ કરશું. હવે આપણે લેવાનું છે આ વાળું બ્રશ. આઈ શેડો માટે જ હોય છે આ બ્રશ પણ. તો આપણે એને લેવાનું છે હવે વી શેપમાં. પાછળથી આને આઉટર કોર્નર કહેવાય, આને ઇનર કોર્નર કહેવાય. તો આપણે લેશું આઉટર કોર્નરમાંથી વી શેપમાં. જો તમે આવી રીતે મસ્ત રીતે વી બનાવશો ને એટલે તમારા આંખનો શેપ બહુ જ ફાઇન આવશે. તેના વી બનાવવાનો, પછી એને ધીમે ધીમે આગળ બ્લેન્ડિંગ કરવાનું, મંચ કરવાનું. પ્રોડક્ટ તમારે વધુ નથી લેવાની, એ જ પ્રોડક્ટમાં તમારે આગળ મંચ કરતું જવાનું છે.
બરોબર મંચ થાય એમાં ત્યાં આ વાળું બ્રશ પાછું નેસું. તમે જોઈ શકો છો આ બ્રશ. હું આ બ્રશમાં મેં પ્રોડક્ટ લીધી નથી, જે પ્રોડક્ટ હાથમાં છે એનાથી જ મંચ કરું છું. તો તમે પણ એવી રીતે કરજો જેથી તમારો આઈ શેડો મસ્ત દેખાય. આઈ શેડો કરો એટલે તમારે આ ઇનર કોર્નર છે એમાં હંમેશા આ વાળો યલો કલર વાપરવાનો, જેથી આ આઈ શેડો તમારો બહુ જ ફાઇન દેખાશે. આગળ આપણે ડાર્ક શેડ નથી લેવાનો, નાઇસ શેડ જ લેવાનો છે. જેમ તમે નાઇસ શેડ લેશો ને એમ જ તમારો આઈ શેડો નો ઉઠાવ ગેટઅપ આવશે. જો તમે જોઈ શકો છો. વધારાની પ્રોડક્ટ લીધી નથી, જે પ્રોડક્ટ છે એમાં જ મંચ કરીને આપણે આઈ શેડો બનાવ્યો છે. યલો કલર હંમેશા આગળ થોડો નેસો ને એટલે તમારો આઈ શેડો બહુ જ ફાઇન બનશે. તમે જોઈ શકો છો. આઈબોન ઉપર તમે આ રીતે ગ્લિટર લગાવીને તમે લુક સારો એવો આપી શકો છો, જે તમને બ્રાઇડલ લુકમાં પણ ચાલશે, સાઇડર લુકમાં પણ ચાલશે. આઈબોન ઉપર જ આપણે લગાવવાનું છે ગ્લિટર, આખી આંખમાં લગાવવાનું નથી. તો તમે જોઈ શકો છો આપણો આઈ શેડો કમ્પ્લીટ દેખાઈ રહ્યો છે. હવે આપણે નાક આપી દઈશું. વિડીયોમાં બ્રશ સેટની માહિતી પણ આપશું, તમારે કયું બ્રશ કયા મેકઅપમાં વાપરવું. ઓકે, આવા જ અવનવા વિડીયો સાથે જોડાયા રહો અમારા શિવ બ્રાઇડલ સ્ટુડિયો સાથે. રોજ અવનવા વિડીયો અમે બતાવશું તમને. જોવો આવે છે તમને મસ્ત લુક, જોઈ રહ્યા છો. નાકનો પણ શેપ મસ્ત આવી ગયો. હવે હું થોડો ચાંદલો કરી દઉં બ્રાઇડલને. કેવો લાગ્યો તમને આઈ શેડો? અમને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો.